ક્યાં હતી ગૌરી? અહીં બધા તારી રાહ જોઈ રહ્યા હતા. દાદી, ગૌરીને કોઈએ કિડનેપ કરી લીધી હતી. શું? જી દાદી, એ ગુંડા પાર્લરની સ્ત્રી બનીને આના ઘરમાં ઘૂસી ગયા હતા અને એમને એમના રૂમમાંથી કિડનેપ કરી લીધા. જેવું પંડિતજીએ મને કોલ કરીને કહ્યું, હું સીધો ગૌરીને શોધવા નીકળી ગયો. રુદ્રજી! હે દેવી માં, ક્યાંક માતાજીને એ ના ખબર પડી જાય કે આ કિડનેપિંગ મેં કરાવ્યું હતું. ગૌરી, તું ઠીક છે ને બેટા? તને ક્યાંય કંઈ વાગ્યું તો નથી ને? અને એ બદમાશોએ તારી સાથે કંઈ ખોટું તો નથી કર્યું ને? રુદ્રા, આ કોણ લોકો છે જેને ગૌરીને કિડનેપ કરી હતી? ખબર નહીં પપ્પા. જ્યારે હું ત્યાં પહોંચ્યો એ મને જોઈને ભાગી ગયા. કુલદીપ, જી માતાજી. તારા માણસોને કહી દે કે એ જે કોઈ પણ હતું એ બચવું તો ન જ જોઈએ. લગ્ન પૂરા થાય ત્યાં સુધીમાં મને આ બાબતે પૂરી જાણકારી જોઈએ. ગૌરી, ચિંતા ન કર બેટા, હવે બધું ઠીક છે. તું એક કામ કર, થોડી વાર જઈને આરામ કરી લે. હું તારા માટે બીજા લગ્નના કપડાં મોકલાવું છું, કારણ કે લગ્ન તો એ જ મુહૂર્તમાં થશે જે નક્કી કરવામાં આવ્યું હતું. સરોજ, જી માતાજી. આને લઈ જઈને તૈયાર કરી દે. ધન્યવાદ. ખબર નહીં કોની નજર લાગી ગઈ મારી ખુશીઓને. આવી ગઈ પાછી મારા દીકરાની જિંદગી પર ગ્રહણ બન્યું. જાઓ. યસ માય લવ. લવ માય ફૂટ. હું બહુ જ ગુસ્સે છું તારાથી. આજે કેટલી સરસ તક હતી લગ્નમાં બોલાવીને તારી ફેમિલી સાથે મળાવી શક્યો હોત ને, પણ ત્યાં તો મને ઇન્વાઇટ પણ ના કરી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, હું યોગ્ય તકની રાહ જોઈ રહ્યો છું, બીજું કંઈ નહીં. અને આજે યોગ્ય તક નહોતી. અને તું તો મારા ઘરવાળાને જાણે છે ને, જો આજે તને બોલાવી હોત ને તો કેટલા સવાલ જવાબ કરત તને. અને સારું થયું કે તું આજે ના આવી. તને ખબર છે કે ગૌરીને કોઈએ કિડનેપ કરી લીધી હતી? અને એ તો સારું થયું કે યોગ્ય ટાઈમે હું ત્યાં પહોંચી ગયો. એ તો ખબર નહીં બિચારી સાથે શું થાત. એવી કેવી રીતે એની સાથે કઈ થઈ જતું? તું તો એનો પર્સનલ બોડીગાર્ડ છે ને. જો એને એક ઉજરડો પણ આવે ને તું તરત પહોંચી જાય છે. આમ સંબંધમાં તો એ મારા થનારા ભાભી છે,